આજના અલૌકિક સત્સંગમાં ગુરુ ભક્તિ યોગનું રહસ્ય જાણીશું. સદગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ વિશ્વવ્યાપક શક્તિ છે. આ વિશ્વવ્યાપક શક્તિનો અનુભવ, વિશ્વવ્યાપક શક્તિનું સાક્ષાત્કાર જે શિષ્યના જીવનમાં થાય તે શિષ્ય બ્રહ્મમય થાય છે. એક વિશાળ પર્વત પર એક બ્રહ્મવેતા મહાપુરુષ રહેતા હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષના સાનિધ્યમાં એક શિલ્પકાર આવ્યો. શિલ્પકારે આવીને સદગુરુને કહ્યું કે હે સદગુરુ, મને ભગવત તત્વનો અનુભવ કેવી રીતે થાય? મને ભગવત તત્વની અનુભૂતિ કેવી રીતે થાય? તે માટે મને જ્ઞાન આપો, તે માટે મને માર્ગ બતાવો. સદગુરુ બ્રહ્મનિષ્ઠ હતા, ત્રિકાળદર્શી હતા, કરતા છતાં અકર્તા હતા, અજર અમર અવિનાશી સ્વરૂપમાં મસ્ત હતા. એટલે સદગુરુએ એ શિલ્પકારને કહ્યું કે જો તારું કાર્ય કયું છે? શિલ્પકારે કહ્યું કે મારી પાસે ગ્રાહક આવે છે અને એ કહે એ પ્રમાણે હું એ ગ્રાહકોને મૂર્તિ બનાવી આપું છું. હું મૂર્તિ બનાવું છું. પથ્થરમાંથી મૂર્તિ બનાવવું એ મારું કાર્ય છે. એટલે સદગુરુએ કીધું બરાબર છે. જો તારે ભગવત તત્વનો અનુભવ પામવો હોય અને ભગવત તત્વમાં ભળવું હોય ને, તો તું જે કાર્યમાં રહે છે, જે કાર્યમાં લાગેલો છે, તે કાર્યમાં જ ભગવત ભાવ રાખ. એટલે કે તારા આંગણે જે ગ્રાહક આવે ને, એ ગ્રાહકને સંતોષ થવો જોઈએ. એ ગ્રાહકને સંતોષ થાય એવું કાર્ય તારું હોવું જોઈએ. અને જો એવું કાર્ય તારું થશે તો ભગવત તત્વમાં તું ભળીશ, ભગવત તત્વનો તને અનુભવ થશે અને આગળ જતા તું ભગવતમય બનીશ. એટલે તારા આંગણે આવેલો ગ્રાહક સંતુષ્ટ થવો જોઈએ. શિલ્પકારે કીધું, હા સદગુરુ, હું આપે કહ્યું એ પ્રમાણે જ જીવનમાં રહીશ. શિલ્પકાર જાય છે પોતાના નિવાસ સ્થાને. શિલ્પકારના આંગણે જે પણ ગ્રાહક આવે અને કહે કે મારે આ મૂર્તિ બનાવી છે, તો શિલ્પકાર એવી ને એવી મૂર્તિ બનાવતો, ગ્રાહકને આપતો અને એનાથી ગ્રાહક ખૂબ સંતુષ્ટ થતો, રાજી થતો, પ્રસન્ન થતો. અને જેમ જેમ તે આ કાર્યમાં એકાગ્રતા લાવતો ગયો, પ્રેમ લાવતો ગયો, ભાવ લાવતો ગયો, તેમ તેમ તેને આ કાર્યમાં ખૂબ આત્મરસ મળવા લાગ્યો. આ કાર્યમાં તેને ખૂબ આનંદ આવવા લાગ્યો. અને આ કાર્ય થાય અને ગ્રાહકને શાંતિ થાય, સંતોષ થાય, એટલે શિલ્પકારના આત્માને શાંતિ મળવા લાગી, આનંદ મળવા લાગ્યો. અને આ કાર્યથી તેને આત્મ સુખ, આત્મ શાંતિ અને આત્મ આનંદ મળવા લાગ્યો. માટે શિલ્પકાર ખૂબ રાજી, ખુશ અને પ્રસન્ન હતો. એક દિવસ શિલ્પકાર ફરી સદગુરુ ચરણમાં જાય છે અને કહે છે કે સદગુરુ, આપે કહ્યું એ પ્રમાણે હું જીવનમાં રહું છું અને જીવનમાં જીવું છું. મને ખૂબ આનંદ આવે છે, ખૂબ શાંતિ થાય છે. શિલ્પકારનો શરીર ભાવ ઓછો થઈ ગયો હતો અને આત્મભાવ વધી ગયો હતો. એટલે શિલ્પકાર ખૂબ પ્રેમથી, આનંદથી જીવન જીવતો હોય છે. ફરી શિલ્પકાર જ્યાં પોતાનું કાર્ય હોય છે ત્યાં જાય છે અને આજે તે શિલ્પકારના ત્યાં એક ગ્રાહક આવે છે.
એને કહ્યું કે મારે મૂર્તિ બનાવવાની છે. એટલે શિલ્પકારે કહ્યું કે હા, બનાવી દઈશ. કોની મૂર્તિ બનાવવાની છે? કયા ભગવાનની બનાવવાની છે? એટલે ગ્રાહકે કહ્યું કે મારે તો મારી જ મૂર્તિ બનાવવાની છે. હવે શિલ્પકારની દ્રષ્ટિ બહુ ચોક્કસ હતી, તીક્ષ્ણ હતી, કે એક વખત આમ જોઈ લે એટલે એને સમજણ પડી જાય કે હા બરાબર છે, આ પ્રમાણેની મૂર્તિ બનાવવાની છે. અને કોઈ વ્યક્તિને જોઈ લે તો પણ યાદ રહી જાય કે હા આ રીતે મૂર્તિ બનાવવાની છે. એટલે આ ગ્રાહક આવ્યો ને એટલે એને કીધું કે મારે મારી જ મૂર્તિ બનાવવાની છે. એટલે શિલ્પકારે બરાબર જોઈ લીધું અને કહ્યું કે ઠીક છે. હવે 1 મહિનો થયો એટલે ગ્રાહક આવ્યો અને જોયું કે આ મૂર્તિ, કે હા જુઓ આ તમારી મૂર્તિ તૈયાર છે. ગ્રાહકે કીધું કે આમાં તો ભૂલ છે. શિલ્પકારને આશ્ચર્ય થયું કે ભૂલ? ગ્રાહકને કીધું કે કઈ ભૂલ? કે જુઓ તો આનું નાક નાનું છે, મારું નાક મોટું છે, આના હોઠ મોટા છે, મારા હોઠ નાના છે, આના કપાળે તલ છે, મારા કપાળે ક્યાં તલ છે? શિલ્પકારે બરાબર જોયું કે મને તો તલ દેખાયું હતું, નાકે આવું દેખાયું હતું, હોઠે આવા દેખાયા હતા, અને અચાનક આનો ચહેરો થોડો બદલાઈ કેવી રીતે ગયો? પણ ગુરુની વાત યાદ આવી કે ગ્રાહકને સંતુષ્ટ રાખવો એ જ તારો ધર્મ છે. એટલે એને કહ્યું કે કોઈ વાંધો નહીં, આ મૂર્તિ ભલે રહી, હું બીજી મૂર્તિ બનાવી રાખીશ. બીજી મૂર્તિ બનાવે છે અને ગ્રાહક આવે છે મહિના પછી, ત્યારે પણ એવું જ કહે છે કે આ હાથ બરાબર નથી, પગ જોવો. ફરીથી એનો ચહેરો થોડો બદલાઈ ગયેલો હોય છે. એટલે શિલ્પકાર મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આવું કેમ થાય છે? જ્યારે આવે ત્યારે એનો ચહેરો બદલાયેલો, જ્યારે આવે ત્યારે એનો ચહેરો બદલાયેલો. હવે આવું 10 વખત થયું. 10 વખતે ગ્રાહક આવ્યો, શિલ્પકારે 10 મૂર્તિ બનાવી, 10 અલગ અલગ. દર વખતે આવીને એનો થોડો ચહેરો ફેરફાર થઈ ગયેલો હોય. એટલે મૂંઝવણમાં મુકાઈ આ શિલ્પકાર સદગુરુ ચરણમાં જાય છે, સદગુરુ સાનિધ્યમાં જાય છે અને સદગુરુને વાત કરે છે કે આવી ઘટના ઘટી છે. કોઈ ગ્રાહક આવે છે, એ મને કહે છે કે મારી મૂર્તિ બનાવવાની છે. હવે હું એની મૂર્તિ બનાવું છું અને જ્યારે લેવા આવે ત્યારે કંઈક એના ચહેરામાં ફેરફાર થઈ ગયો હોય છે, જેથી તે એમ કહે છે કે આમાં થોડો આ ફેરફાર છે, અને હકીકતમાં હોય છે. અને બીજી મૂર્તિ બનાવવાનું કહે છે. હું બીજી બનાવું છું, એ લેવા આવે છે અને મહિનામાં પાછો થોડો ફેરફાર થઈ ગયો હોય છે. આ કેવું થાય છે? કંઈ સમજાતું નથી, કંઈ ખબર પડતી નથી. હવે આનું નિવારણ શું? એટલે સદગુરુ એને એક યુક્તિ બતાવે છે અને સમજાવે છે અને પાછો એના નિવાસ સ્થાને મોકલી દે છે. હવે આજે ફરીથી ગ્રાહક આવે છે અને કહે છે કે મારી મૂર્તિ બતાવે છે. ફરી ભૂલ કાઢે છે કે આના આંગળા જો જાડા છે, મારા જો પાતળા છે, તમારી ભૂલ થઈ છે. શિલ્પકારે કહ્યું કે હા બરાબર છે. ગ્રાહકે કીધું ફરી મૂર્તિ બનાવો. શિલ્પકારે કહ્યું કે જુઓ, હબ્બી હાલ જ હું આપની મૂર્તિ આબેહૂબ બતાવું છું. ગ્રાહકે કીધું બતાવો. શિલ્પકાર ગુરુએ કહ્યું તેમ અંદર જાય છે. અંદર જઈને મોટું દર્પણ લઈને આવે છે અને દર્પણ લાવીને ગ્રાહકની સામે ઊભું રાખે છે અને કહે છે કે આ જો તમારી આબેહૂબ મૂર્તિ, કોઈ ફેરફાર નહીં, કઈ નાનું મોટું નહીં, કશું જ નહીં, જેવા તમે છો એવા ને એવા. બરાબર? ગ્રાહક હસ્યો, સ્મિત આપ્યું અને જ્યાં શિલ્પકાર ફરી એ દર્પણ લઈને પાછળ મૂકવા જાય છે ત્યાં ગ્રાહક ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. શિલ્પકાર આમ તેમ જોવે છે, દોડે છે, બોલાવે છે, પણ ગ્રાહક ક્યાંય દેખાતો નથી, ક્યાંય મળતો નથી. એટલે ફરી શિલ્પકાર દોડીને સદગુરુ ચરણમાં જાય છે અને વાત કરે છે કે ગુરુજી આવી ઘટના ઘટી
અને તમે કહ્યું એ પ્રમાણે જ મેં એ ગ્રાહકને દર્પણ બતાવ્યું, એ રાજી થયો, સંતુષ્ટ થયો ને પછી ક્યાં અદૃશ્ય થયો ખબર જ ન પડી. સદગુરુ આંખો બંધ રાખી પોતાની ત્રિકાળ દ્રષ્ટિથી જુએ છે અને શિષ્યને કહે છે કે એ કોઈ ગ્રાહક ન હતા, પણ એ સ્વયં ભગવત સ્વરૂપ, એ સ્વયં પરમાત્મા હતા, એ સ્વયં ઈશ્વર હતા, જે વેશ પરિવર્તન, જે અરૂપમાંથી રૂપ બની તારી સામે પ્રગટ થયા હતા. તારા ધીરજની પરીક્ષા લીધી, તારી ભક્તિની પરીક્ષા લીધી, તારા ધૈર્યની પરીક્ષા લીધી, તારા સંકલ્પની પરીક્ષા લીધી અને એમાં તું પાસ થયો, એમાં તું નીકળી ગયો, એમાં તું પરાકાષ્ઠાએ પહોંચી ગયો. એટલે રાજી થઈ, ખુશ થઈ, પ્રસન્ન થઈ ત્યાંથી નીકળી ગયા છે. તું આજે આધ્યાત્મિક પરીક્ષામાં પાસ થઈ ગયો છે. શિષ્યએ કીધું એમ સદગુરુ? સદગુરુએ કીધું હા. અને શિષ્ય જાય છે એના નિવાસ સ્થાને અને ત્યાં જે ગ્રાહક ઊભો હતો એ સ્થાનને સ્પર્શ લગાવે છે. જ્યાં એનો હાથ સ્પર્શ કરે છે ત્યાં જ અખંડ ઉર્જા અને અખંડ ચૈતન્ય એ શિષ્યને મળે છે. અને ઉર્જા અને ચૈતન્ય મળતા તે નિર્વિકલ્પ સમાધિમાં જતો રહે છે. અને 3 દિવસે સમાધિમાંથી ઊભો થાય છે ત્યારે તો તેને ભગવત સ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, આત્મ અનુભૂતિ બધુંય પ્રાપ્ત થઈ ગયું હોય છે. અને આગળ જતા આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ તેની થાય છે, ખૂબ આગળ નીકળે છે અને આગળ નીકળી પરાકાષ્ઠાએ પહોંચી મહાન મહાપુરુષ થાય છે. અને મહાપુરુષ થઈ અનેક આત્માઓનું કલ્યાણ તેના નિમિત્તથી થાય છે. માટે ગુરુ ભક્તિ યોગ એટલે સદગુરુ ચરણમાં જઈ સદગુરુ જે પ્રમાણે માર્ગ બતાવે એ પ્રમાણે ચાલવું. વચ્ચે કઈ સમજણ ન પડે, કઈ મૂંઝવણ આવી જાય તો ફરી ગુરુ ચરણમાં જવું, પૂછવું, એનું નિવારણ પૂછવું, માર્ગ પૂછવું અને ફરીથી એ કાર્યમાં લાગી જવું અને સદગુરુના વચન પર રહેવું. જો આ રીતે શિષ્ય ગુરુ ચરણમાં રહે, ગુરુ સાનિધ્યમાં રહે, ગુરુ વચનમાં રહે તો અવશ્ય શિષ્યને ગુરુ ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે, ગુરુ શિષ્યનો યોગ થાય છે અને આ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, પરમ જ્ઞાન શિષ્યને પ્રાપ્ત થતા શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. માટે સેવા, સમર્પણ, સદગુરુના વચન પર રહેવું એ પણ ગુરુ ભક્તિ યોગ જ છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.